નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય અંગ્રેજી એની અંદર આપણે એક્ટિવિટી સી પહોંચ્યા હતા. વર્ક ઇન પેડ્સ કમ્પ્લીટ ધ ડાયલોગ બેઝ ઓન ધ સ્ટોરી જૂથમાં કામ કરવાનું છે. અને જે વાર્તા આપણે મફતલાલની વાંચ્યું ને એના ઉપર અહીંયા ડાયલોગ છે એ પૂર્ણ કરવાના છે. મફતલાલ અને છગનલાલ વચ્ચે કંઈક ચર્ચા થાય છે. તો જો જે આપણે સ્ટોરી જે વાર્તા કીધી હતી ને એના આધારે ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા સૌથી પહેલાં હું ખાલી જગ્યા છે એ પૂરી નાખું અને ત્યારબાદ તમે પણ પૂરજો, પછી આપણે ડાયલોગ છે એ વાંચશું, બરાબર છે. અથવા તો જો તમે યુનિટ છે એટલે કે જે લેસન છે લેસનને વાંચી અને પછી જાતે પણ પૂરી શકો, બરાબર છે. જે વાર્તા છે વાર્તાને સમજી અને પછી સામે શબ્દ મૂકવાના છે. તો સૌથી પહેલું છે મફતલાલ સેઝ એન એગ આઈ એમ ઈંડું. પછી કંઈક કીધું તો ખબર છે કે હું બહુ નસીબદાર છું, આવું કંઈક વાત કરી હતી ને એણે, બરાબર છે. તો અહીંયા તમારે શું લખવાનું છે? લકી. શું લખવાનું છે? લકી. LUCKY લકી. એન એગ આઈ એમ લકી. ઈંડું, હું બહુ નસીબદાર છું. હેલો છગનલાલ સેઝ હેલો મફતલાલ. વોટ ઇઝ ધેર ઇન? શું કીધું તું? વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ? તારા હાથમાં શું છે? યોર હેન્ડ, તારા હાથમાં શું છે? શું કહે છે? મફતલાલ સેઝ બ્લેન્ક ઇટ વિલ મેક મી રીચ. શું છે એના હાથમાં? એન એગ. શું છે? ઈંડું. એન એગ, જે મને પૈસાદાર બનાવી દેશે. ચાલો પછી શું કહે છે? છગનલાલ સેઝ એન એગ વિલ મેક યુ રીચ. ઈંડું તને પૈસાદાર બનાવી દેશે. હાઉ કમ? કઈ રીતે? તો જવાબ આપે છે. શું કહે છે? જો મફતલાલ સેઝ જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. સમજવાનો ફક્ત પ્રયત્ન કર. ધ ચીક. શું કહે છે? અહીંયા મિસ્ટેક છે વિદ્યાર્થી મિત્રો. ચાલો જો નીચે અહીંયા તમને જોતા જાઓ. મફતલાલ છે આઈ શેલ નોટ બ્લેન્ક, આઈ શેલ પુટ ઇટ બ્લેન્ક, ઇટ બ્લેન્ક વોર્મ ધેર સૂન અ ચીક વિલ બ્લેન્ક. તો આવું કંઈક વાંચેલું હોય એવું તમને લાગે છે. એણે કંઈક કીધું હતું કે આ ઈંડાને હું ખાઈશ નહીં, આને હું ગરમી આપીશ એટલે એમાંથી એક મરઘીનું બચ્ચું છે બહાર નીકળશે. એ મરઘીનું બચ્ચું છે એ મોટું થઈને મરઘી બનશે અને એ મરઘી છે ઈંડા મૂકશે. આવી કંઈક વાત કરી હતી, બરાબર ને? તો આઈ શેલ નોટ ઇટ ધીસ એગ. હું આ ઈંડું ખાઈશ નહીં. પછી આઈ શેલ પુટ ઇટ ઇન માય પોકેટ. મિત્રો લખી લેજો પહેલાં, જેથી કરીને તમને વ્યવસ્થિત દેખાય. આ જે છે બરાબર છે એ પહેલી ખાલી જગ્યામાં છે. ઇટ ધીસ એગ અને ઇન માય પોકેટ એ બીજી ખાલી જગ્યામાં છે. પછી ઇટ વિલ બી, અહીંયા આવશે વિલ બી. ઓકે. અને છેલ્લી ખાલી જગ્યામાં અહીંયા હું લખું છું કમ આઉટ ઓફ ધ એગ. ઓકે, ચાલો આ લખી નાખવાનું, પછી પાછો વિડીયો છે શરૂ કરવાનો. જોઈએ હવે. આઈ શેલ નોટ ઇટ ધીસ એગ. આ ઈંડું ખાશ નહીં. આઈ શેલ પુટ ઇટ ઇન માય પોકેટ. હું મારા ખીચામાં મૂકી દઈશ. ઇટ વિલ બી વોર્મ ધેમ. ત્યાં એને હુંફાળું વાતાવરણ મળશે. સૂન અ ચીક વિલ કમ આઉટ ઓફ ધ એગ. અને થોડા સમયની અંદર ઈંડામાંથી બચ્ચું એટલે કે મરઘીનું બચ્ચું છે બહાર આવશે. ચાલો ભાઈ, આવી વાત કરી. ઓકે ફાઇન. ધેન હાઉ વિલ એન એગ મેક યુ રીચ? ઓકે, તો ત્યારબાદ એવું કે આ ઈંડાથી પૈસાદાર કઈ રીતે બનીશ? તો હજી વાત કરે છે. શું કહે છે? જો કહે છે મફતલાલ જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. ફક્ત સમજવાનો પ્રયત્ન કરો. ધ ચીક બ્લેન્ક ઇન ટુ હેન્ડ, ધ હેન્ડ બ્લેન્ક એગ્સ, ધોઝ બ્લેન્ક વિલ ગીવ મી મોર ચીક્સ, ધે વિલ ગ્રો બ્લેન્ક હેન્ડ્સ. તો આની અંદર પણ વિદ્યાર્થી મિત્રો થોડીક વધારે ખાલી જગ્યા છે. તો સૌથી પહેલાં આપણે પૂરી નાખીએ. અહીંયા આવશે વિલ ગ્રો. પછી અહીંયા આવશે વિલ લે એટલે મૂકવું. પછી એગ્સ. શું આવશે? એગ્સ. અને આ જે ખાલી જગ્યા છે એનું અહીંયા લખું છું ઇન્ટુ. શું લખું છું? ઇન્ટુ. ઓકે, વિલ લે, પછી વિલ ગ્રો, પછી એગ્સ અને પછી ઇન્ટુ. ચાલો તો લખી અને પછી જુઓ. જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. સમજવાનો પ્રયત્ન કર. ધ ચીક
વિલ ગ્રો ઇન્ટુ અ હેન. આ મરઘીનું બચ્ચું છે એ મોટું થઈને મરઘી બનશે. ધ હેન વિલ લે એગ્સ. આ મરઘી છે એ ઈંડા મૂકશે. ધોઝ એગ્સ વિલ ગીવ મી મોર ચિક્સ. આ ઈંડાઓ છે એ વધારે મને મરઘીના બચ્ચા આપશે. દે વિલ ગ્રો ઇન્ટુ હેન્સ. અને તેઓ છે એ મોટા થઈને મરઘીઓ બનશે. ભાઈ મફતલાલ છે તો બહુ ફાસ્ટ જઈ રહ્યા છે, કેવા કેવા વિચારો કરે છે, બરાબર ને. ચાલો, તો અહીંયા કહે છે, શું કહે છે? વેલ યુ વિલ હેવ મેની હેન્ડ્સ. હા, તમારી પાસે ઘણી બધી મરઘીઓ હશે. મફતલાલ છે રાઈટ. ધોઝ હેન્ડ્સ વિલ લે. ફરી એકવાર અહીંયા આપણે ખાલી જગ્યા પૂરી નાખીએ. હેન લે એગ્સ. પછી સેલ ધેમ. આઈ શેલ સેલ ધેમ. અને બી રિચ મેન. રિચ મેન એટલે કે પૈસાદાર. આ પહેલી, આ બીજી અને આ ત્રીજી ખાલી જગ્યા. ઓકે, ચાલો, તો શું કહે છે? જો રાઈટ ધોઝ હેન્સ વિલ લી એગ્સ. સાચું કે આ મરઘીઓ છે એ ઈંડાઓ મૂકશે. આઈ શેલ સેલ ધેમ. હું એને વેચી નાખીશ. એન્ડ આઈ શેલ બી અ રિચ મેન. અને હું પૈસાદાર બનીશ. છગનલાલ સેઝ ઇન્ટરેસ્ટિંગ. યુ વિલ બી અ રિચ મેન. રસપ્રદ છે ભાઈ, તું પૈસાદાર બનીશ. આઈ બ્લેન્ક ઇન અ બિગ હાઉસ. મેની સર્વન્ટ્સ બ્લેન્ક મી. આઈ શેલ હેવ 4 કાર્સ વિથ બ્લેન્ક. એવું આપ્યું છે. તો સૌથી પહેલાં આઈ પછી છે શેલ લીવ લખવાનું. શું લખવાનું છે? શેલ લીવ. આ પહેલી ખાલી જગ્યામાં. પછી અહીંયા વિલ સર્વ. અને છેલ્લે છે અહીંયા આ જગ્યા ઉપર ત્યાં તમારે લખવાનું છે ડ્રાઈવર્સ. ઓકે, ચાલો, તો કે છે આઈ શેલ લીવ ઇન અ બિગ હાઉસ. હું મોટા ઘરમાં રહેતો હોઈશ. મેની સર્વન્ટ્સ વિલ સર્વ મી. ઘણા બધા નોકરો છે એ મારી સેવા કરતા હશે. આઈ શેલ હેવ 4 કાર્સ વિથ ડ્રાઈવર્સ. મારી પાસે 4 કાર સાથે ડ્રાઈવર હશે. છગનલાલ સેઝ યુ વિલ બી અ વેરી ઇમ્પોર્ટન્ટ મેન. છગનલાલ કે તું બહુ મહત્વનો માણસ, એટલે કે બહુ જવાબદાર માણસ બની જશે. મફતલાલ સેઝ પીપલ બ્લેન્ક એટ મી. ધે વિલ પ્રેઝ માય લક. જો ભાઈ વિલ લુક આવશે. શું આવશે? વિલ લુક. પીપલ વિલ લુક એટ મી. લોકો મારી તરફ જોશે. ધે વિલ પ્રેઝ માય લક. એ મારા નસીબના વખાણ કરશે. પ્રેઝ એટલે કે વખાણ કરવા. છગનલાલ સે લેટ મી લુક એટ ધીસ. ચાલ મને જોવા દે. કેવું ઈંડું હતું? વન્ડરફુલ. અહીંયા લખવાનું છે વન્ડરફુલ. લેટ મી લુક એટ ધીસ વન્ડરફુલ. આ મને અદ્ભુત ઈંડું જોવા દે. મફતલાલ સેઝ લેટ મી બ્રિંગ ઇટ આઉટ ઓફ માય પોકેટ. ચાલ મને મારા ખીચામાંથી કાઢવા દે. બી કેરફુલ. કાળજી રાખજે. ઓ શું થયું હશે અહીંયા? ઓ ડિયર. ઓ પ્રિય. હાથમાંથી સરકી જાય છે ને, આવું થયું હતું ને. હા, પાછળના પેજ ઉપર આવો. છગનલાલ સેઝ ઓ ડિયર ઇટ સ્લીપ્ડ. સ્લીપ એટલે સરકવું. એનું ભૂતકાળનું રૂપ છે સ્લીપ્ડ. સ્લીપ્ડ ફ્રોમ યોર ફિંગર્સ. તારી આંગળીમાંથી સરકી ગયું. મફતલાલ સેઝ પુઅર મી. નાઉ આઈ શેલ નોટ હેવ એની ચીક્સ. નો હેન્ડ્સ. આ બીજી ખાલી જગ્યામાં. પુઅર મી નાઉ આઈ શેલ નોટ હેવ એની ચિક્સ. હવે મારી પાસે મરઘીના બચ્ચા નહીં હોય. નો હેન્ડ્સ મરઘી નહીં હોય. નો મોર એગ્સ ના વધારે ઈંડા હશે. નો મની ના પૈસા હશે. છગનલાલ સેઝ નો બિગ હોમ નો સર્વન્ટ. હજી બાકી રહી ગયું હતું એટલે હારવાર એ પણ કહી દીધું કે મોટું ઘર પણ નહીં હોય ને નોકરો પણ નહીં હોય. મફતલાલ સેઝ નો કાર્સ. કાર પણ નહીં હોય. છગનલાલ સેઝ યુ કેન ટ્રાય યોર લક નેક્સ્ટ ટાઈમ. તારું નસીબ છે નેક્સ્ટ સમયે, આવતા સમયે એને અજમાવજે. સ્ટાર્ટ વર્કિંગ એન્ડ અર્ન. કામ કરવાનું શરૂ કરી દે અને પૈસા કમા. મફતલાલ સેઝ યુ આર રાઈટ. તમે સાચા છો. બરાબર છે. આવી કોઈ આપણે જોકે ચર્ચા કરી લીધી એટલે વધારે ચર્ચા નથી કરવી, પણ આવી રીતે કોઈ નસીબથી કંઈ થતું નથી. બરાબર છે. આપણે સખત મહેનત કરવી જોઈએ તો આપણે છે સારા એવા પૈસા છે એ કમાઈ શકીએ. હવે વર્ક ઇન પેર્સ ફિલ ઇન ધ ગેપ્સ ગીવ એપ્રોપ્રિએટ નંબર ટુ ઇટ સેન્ટેન્સ બેઝ ઓન ધ સ્ટોરી. તો વાર્તા પ્રમાણે પહેલાં ખાલી જગ્યા પૂરી નાખવાની, પછી નંબર આપવાના છે. તો ધોઝ એગ્સ અહીંયા લખવાનું છે વિલ ગીવ મી. તમે જવાબ લખી નાખજો વિદ્યાર્થી મિત્રો. વિલ ગીવ મી પહેલામાં, બીજામાં આવશે વિલ, ત્રીજામાં આવશે શેલ બી. શેલ બી. ઓકે. પછી ચોથાની અંદર આવશે લે અને પાંચમામાં આવશે પીપલ. તો પહેલાં ખાલી જગ્યા પૂરી નાખો, પછી અહીંથી રીડ કરું છું.
ઓકે, વિડીયો સ્ટોપ કરી અને જોઈ લેવાનું. ચલો, ધોઝ એગ્સ વિલ ગીવ મી મોર ચિક્સ. પહેલાં ઈંડાઓ મને વધારે મરઘીના બચ્ચા આપશે. પછી બીજું, ધ ચીક વિલ ગ્રો ઇન્ટુ અ હેન. મરઘીના બચ્ચા છે એ મોટી થઈને મરઘી બનશે. આઈ શેલ બી અ રિચ મેન. હું પૈસાદાર માણસ બનીશ. ધ હેન વિલ લે એગ્સ. મરઘી છે એ ઈંડાઓ મૂકશે. પીપલ વિલ પોઈન્ટ એન્ડ સે. પીપલ આંગળી છે અને કહેશે. બીજો પેલો પૈસાદાર માણસ છે, બરાબર છે. તો સૌથી પહેલું અહીંયા કયું વાક્ય બને છે? તો કે ભાઈ ધ ચીકવાળું જે મરઘીનું બચ્ચું છે એ મોટું થઈને મરઘી બનશે. પછી બીજું તો કે આવડું આ છે, બગડે બે. ધ હેન વિલ લે એગ્સ, કે મરઘી ઈંડાઓ મૂકશે. તો આ ઈંડાઓ મૂકશે, એ ધોઝ એગ્સ વિલ ગીવ મી મોર ચિક્સ. આ ઈંડાઓ છે એ વધારે મને મરઘીના બચ્ચા આપશે. પછી આઈ શેલ બી રિચ મેન. હું પૈસાદાર માણસ બનીશ અને લોકો એવું કહેશે. પીપલ વિલ પોઈન્ટ એન્ડ સે. લોકો ચીનશે અને કહેશે. શું કહેશે? કે પેલો પૈસાદાર માણસ, બરાબર. તો 3, 1, 4, 2, 5 આ રીતે. હવે જો જેવી વાર્તા અહીંયા આપણને ઉપર કરીને એવી જ વાર્તા અહીંયા કંઈક કહે છે. વર્ક ઇન ગ્રુપ, જૂથમાં કામ કરો. રીડ ધ ફોલોવિંગ પોઈન્ટ્સ. નીચે તમને પોઈન્ટ્સ આપ્યા છે એને અનુસરવાના છે. કન્સ્ટ્રક્ટ અ સ્ટોરી બેઝડ ઓન ઇટ. એના ઉપર એક વાર્તા છે આપણે તૈયાર કરવાની છે. રાઇટ ધ સ્ટોરી. વાર્તા લખવાની છે. યુ કેન એક્સટેન્ડ ધ સ્ટોરી. તો ચાલો આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં જે પોઈન્ટ્સ છે એ પોઈન્ટ્સને જોઈ લઈએ એટલે અડધો આપણને ખ્યાલ આવી જશે. મિસ્ટર શેકચલ્લી વ્યક્તિ, જે મફતલાલ નામ હતું એમાં અહીંયાનું મિસ્ટર શેકચલ્લી છે. શેકચલ્લી ગોઈંગ ઓન અ રોડ ઉપર જઈ રહ્યા છે. ફાઉન્ડ ટાયર, એક ટાયર એને મળે છે. સ્ટાર્ટેડ ટુ ડે ડ્રીમ, દિવસ દરમિયાન સપનું જોવાનું શરૂ કરી દે છે. થિંક ઓફ મેકિંગ બાઇસિકલ, સાયકલ બનાવવાનું વિચારે છે. વિલ સેલ ધ બાઇસિકલ, સાયકલ વેચી દેશે. વિલ અર્ન મની, પૈસા કમાશે. વિલ ઓપન અ સાયકલ સ્ટોર, સાયકલનો સ્ટોર ખોલશે. વિલ અર્ન અ લોટ ઓફ મની, ઘણા બધા રૂપિયા કમાશે. વિલ ઓપન અ બાઇક શોરૂમ, બાઇકનો શોરૂમ છે એ ખોલશે. વિલ સેલ બાઇક્સ, બાઇક છે વેચશે. વિલ બીકમ અ મિલિયનિયર, લાખોપતિ બનશે ભાઈ. વિલ અર્ન મોર, વધારે પૈસા છે એ કમાશે. વિલ સ્ટાર્ટ અ કાર કંપની, કાર કંપની શરૂ કરશે. વિલ બીકમ અ બિલિયનિયર, કરોડોપતિ બનશે. વિલ સ્ટાર્ટ એન એરલાઇન છે સ્ટાર્ટ કરશે ભાઈ, વિમાન સુધી પહોંચી ગયા. વિલ બીકમ ધ રિચેસ્ટ મેન, અને સૌથી પૈસાદાર માણસ બનશે. તો જો કેવી કલ્પના છે, ટાયર મળે છે, ટાયરમાંથી સાયકલ વેચશે, સાયકલમાંથી પૈસા મળશે અને પૈસાનો સાયકલનો સ્ટોર કરશે. સાયકલના સ્ટોરમાંથી સાયકલ વેચી અને એમાંથી જે રૂપિયા કમાય એમાંથી બાઇક છે ને બાઇકનો શોરૂમ કરશે. બાઇકના શોરૂમમાં ઘણી બધી બાઇકો વેચી અને પછી કાર કંપની છે એ ખોલશે અને કાર કંપનીમાંથી એરલાઇન સુધી પહોંચી જાય છે અને સૌથી વધારે પૈસાદાર માણસ બની જાય એવું સપનું અહીંયા મિસ્ટર શેકચલ્લી જુએ છે. એવી કંઈક વાર્તા છે. આપણે જેટલી આપી છે એટલી જોવાની છે આપણે. તો ચાલો જોઈએ. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ મિસ્ટર શેકચલ્લી. હેલો મિત્રો, હું શેકચલ્લી છું. યસ્ટરડે આઈ ફાઉન્ડ અ ટાયર ઓન ધ રોડ. મને ગઈકાલે એક રોડ પરથી ટાયર મળ્યું હતું. આઈ થોટ, મેં એવું વિચાર્યું, ધીસ ટાયર વિલ મેક મી અ વેરી રિચ પર્સન, કે આ ટાયર મને ખૂબ પૈસાદાર બનાવી દેશે. ડુ યુ નો હાઉ? તમે જાણો છો કેવી રીતે? ફર્સ્ટ ઓફ ઓલ, સૌથી પહેલાં, આઈ વિલ મેક અ બાઇસિકલ, હું સાયકલ બનાવીશ. ધેન આઈ વિલ સેલ ધ બાઇસિકલ, અને હું સાયકલ વેચી દઈશ. એન્ડ અર્ન મની, અને પૈસા કમાશ. આઈ વિલ ઓપન અ સાયકલ સ્ટોર વિથ ધ હેલ્પ ઓફ ધ મની, તો હું સાયકલનો સ્ટોર છે એ પૈસાની મદદથી બનાવીશ. માય સ્ટોર વિલ બી પોપ્યુલર, મારો જે સ્ટોર છે એ લોકપ્રિય થશે. પોપ્યુલર એટલે કે લોકપ્રિય. આઈ વિલ સેલ મેની સાયકલ્સ, હું ઘણી બધી સાયકલો વેચીશ. એન્ડ અર્ન મોર મની, અને વધારે પૈસા કમાઈશ. ધેન આઈ વિલ ઓપન અ બાઇક શોરૂમ, અને ત્યાર પછી હું બાઇકનો શોરૂમ ખોલીશ. એન્ડ આઈ વિલ સેલ બાઇક્સ, અને હું બાઇક્સ વેચીશ. થસ આમ આઈ વિલ અર્ન અ લોટ ઓફ મની, હું ઘણા બધા રૂપિયા છે કમાઈશ. એન્ડ આઈ વિલ બીકમ અ મિલિયનિયર, અને હું લાખોપતિ કરોડોપતિ બની જઈશ. જો એના સપના જુઓ, બરાબર છે. પછી વાર્તા છે આપણે અધૂરી આપી છે. તો એના પછી કાર આવશે, કાર પછી એરલાઇન આવશે, બરાબર છે. તો આવી વાત આપણને અહીંયા કરે છે જેમ મફતલાલની જોઈએ એમ. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ સપના જોવાથી એમ કશું કંઈ થતું નથી, બરાબર છે. ચાલો, એક્ટિવિટી 4, વર્ક ઇન પેજ, જૂથમાં કામ કરો. રીડ ધ પેરેગ્રાફ, ફાઇન્ડ ધ પ્લેસીસ ઇન ધ મેપ. તો અહીંયા મેપમાંથી તમારે રસ્તો છે ગોતવાનો છે. જોઈએ કે છે, શું કહે છે? હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ધનસુખભાઈ. હેલો ફ્રેન્ડ્સ, હું ધનસુખભાઈ છું. આઈ એમ પોસ્ટમેન, હું પોસ્ટમેન છું. આઈ એમ એટ ધ પોસ્ટ ઓફિસ નાવ, હું અત્યારે પોસ્ટ ઓફિસે છું. લુક એટ ધ મેપ એન્ડ ફાઇન્ડ આઉટ ધ પોસ્ટ ઓફિસ. મેપ એટલે કે નકશો જુઓ અને પોસ્ટ ઓફિસ છે એ શોધી કાઢો. તમારી સામે
તમારે અહીંયા નીચે જુઓ તો તમને એક મેપ છે આપ્યો છે, એને ધ્યાનથી જોતો જવાનો છે. એમાં આપણે સૌથી પોસ્ટ ઓફિસ કીધી તો પોસ્ટ ઓફિસ છે એ શોધી કાઢો. ટુડે આઈ હેવ સો મેની લેટર્સ, આજે મારે ઘણા બધા પત્રો છે. મેગેઝિન્સ એન્ડ પાર્સલ્સ, અને બધી મેગેઝિન અને બીજા પાર્સલ પણ છે. મેગેઝિન તમે જોયું છે, નાનકડી એવી પતલી એવી બુક આવે છે. એટ ફર્સ્ટ, સૌથી પહેલાં, આઈ વિલ ગો ટુ ધ બેંક, હું બેંકે જઈશ. હાઉ વિલ આઈ રીચ ધ બેંક, હું બેંકે કઈ રીતે પહોંચીશ. આઈ વિલ ગો સ્ટ્રેટ, હું કઈ રીતે સ્ટ્રેટ ચાલું. આઈ વિલ વોક 100 મીટર્સ, હું 100 મીટર ચાલીશ. આઈ વિલ ડિલિવર લેટર્સ ધેટ, હું ત્યાં લેટર્સ છે ડિલિવર કરીશ. તો નકશો જોતા જશો તો ત્યાં તમને ખ્યાલ આવશે પોસ્ટ ઓફિસે સૌથી પહેલાં એને બેંકે જવાનું છે, બરાબર છે. 100 મીટરનો રસ્તો છે, જો બેંક જમણી બાજુ બતાવે છે. તો ત્યાં આગળ લેટર છે ડિલિવર કરી અને આગળ જઈએ છે. ધેન આઈ વિલ ટેક અ લેફ્ટ ટર્ન, ત્યાર પછી હું ડાબી બાજુ વળીશ. આફ્ટર 100 મીટર, 100 મીટર પછી આઈ વિલ રીચ ધ ટેમ્પલ, હું મંદિરે પહોંચીશ. તો ડાબી બાજુ તમને મંદિર પણ દેખાય છે, બરાબર ને. ચાલો, દેન આઈ વિલ વિઝિટ સરગમ રો હાઉસ, અને ત્યાર પછી હું સરગમ રો હાઉસની મુલાકાત લઈશ. યુ વિલ ફાઇન્ડ દયાબેન એન્ડ બબીતાબેન ટોકિંગ ધેર, ત્યાં તમને દયાબેન અને બબીતાબેન વાતો કરતા મળી જશે. તે સીટ ટુગેધર એન્ડ ટોક ફોર અ લોંગ ટાઈમ, તેઓ સાથે બેસે છે અને લાંબા સમય સુધી વાતો કરે છે. આઈ વિલ ડિલિવર અ લેટર એટ 17 સરગમ રો હાઉસ, તો એ 17 નંબરમાં જે સરગમ રો હાઉસમાં જે રહે છે એને એ લેટર છે ડિલિવર કરશે. દેન આઈ વિલ ટેક રાઇટ ટર્ન, ત્યાર પછી હું જમણી બાજુ વળીશ. આઈ વિલ વોક ફોર 100 મીટર્સ, હું 100 મીટર ચાલીશ. ધેર ઇઝ અ એવન હેર સલૂન, ત્યાં એવન હેર સલૂન છે, જુઓ જમણી બાજુ. ધેર ઇઝ એવન હેર સલૂન. આઈ વિલ ડિલિવર અ પાર્સલ ટુ અરુણભાઈ, હું અરુણભાઈને આ પાર્સલ છે એ ડિલિવર કરીશ. આઈ વિલ વોક ફોર 80 મીટર્સ, હું 80 મીટર ચાલીશ. ધેર ઇઝ અ લાઇબ્રેરી એટ ધ ક્રોસ રોડ, ત્યાં ક્રોસ રોડ ઉપર લાઇબ્રેરી છે. આઈ વિલ ડિલિવર ધ મેગેઝિન, ત્યાં હું મેગેઝિન છે એ ડિલિવર કરીશ. તો જમણી બાજુ જો લાઇબ્રેરી પણ તમને દેખાડે છે. તો આ મેપ છે, મેપનો અભ્યાસ આપણે કરવાનો છે. ઓકે, શાંતિથી આ નકશાને તમારા પાઠ્યપુસ્તકમાં વ્યવસ્થિત તમને દેખાય છે જોવાનું છે. ઓકે, ત્યાર પછી જુઓ લુક એટ ધ મેપ, આન્સર ધ ક્વેશ્ચન્સ, મેપને જોવાનો છે અને પ્રશ્નોના ઉત્તર આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તો ઘણું બધું છે, ઘણા બધા જવાબ છે એ મોટા મોટા છે, બરાબર છે. તો તમે લખી શકો, છતાં હું અહીંયાથી જવાબ બોલીશ, જો તમે લખી શકો તો લખજો, થોડું ધીમે બોલીશ, બરાબર છે. અને હા, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારો મેપ છે તમે આન્સર લખી નાખો, પછી તમારે જે મેપ આવ્યો છે મેપમાં જોતું જવાનું છે, જેથી કરીને ખ્યાલ આવે કે કઈ રીતે જવાબ આવ્યો છે. તમને રસ્તો જ પૂછે છે પણ અંગ્રેજીમાં પૂછે છે, બરાબર. તો ફર્સ્ટ છે યુ વોન્ટ ટુ ગો ટુ લાઇબ્રેરી ફ્રોમ યોર સ્કૂલ, સ્કૂલેથી તમારે લાઇબ્રેરી જવું છે, તો હાઉ વિલ યુ રીચ ધેર, તમે કેવી રીતે પહોંચશો. તો સૌથી પહેલાં આઈ વિલ વોક સ્ટ્રેટ ટીલ આઈ રીચ જનકપુરી સોસાયટી. Then I will take a right turn and walk straight till I reach the library. It is on my left hand side. તમારે વિદ્યાર્થી મિત્રો વિડીયો છે બેક આપીને ફરીવાર સાંભળવાનું છે, બરાબર છે. બીજું છે યુ આર એટ ધ રેલવે સ્ટેશન, તમે રેલવે સ્ટેશન ઉપર છો. યુ વોન્ટ ટુ ગો ટુ ધ બસ સ્ટોપ, તમારે બસ સ્ટોપે જવું છે. હાઉ વિલ યુ ગો ધેર, તમે કેવી રીતે જશો. તો જવાબ લખવાનો છે આઈ વિલ ગો સ્ટ્રેટ, I will go straight, then I will take a right turn, then I will take a right turn till T-I-double-L till I reach the dairy. From there I will take a left turn. I walk straight till I reach the Janakpuri society. I will take a right turn to reach the bus stop. It is on my left hand side. ત્રીજું, યુ આર કમિંગ ફ્રોમ સ્કૂલ, તમે સ્કૂલેથી આવી રહ્યા છો. યુ વોન્ટ ટુ ગો ટુ લાઇબ્રેરી, તમે લાઇબ્રેરી જવા ઈચ્છો છો. યોર ટીચર ગેવ યોર લેટર લેટર ટુ પોસ્ટ, તમારા શિક્ષક તમને એક લેટર પોસ્ટ કરવા માટે આપ્યો છે. વિચ રૂટ વિલ યુ ટેક, તમે કયો રસ્તો લેશો. એટલે કે તમે સ્કૂલેથી નીકળો છો, તમારે લાઇબ્રેરી અને પોસ્ટ ઓફિસ બંને આવી જવી જોઈએ, એ રસ્તો લેવાનો છે. તો જોઈએ આપણે શું કરવાનું છે. તો સૌથી પહેલાં I will come out from the school gate and take a right turn immediately. એટલે તાત્કાલિક, IMMEDIATELY, immediately. I will walk straight
till I reach the garden and the Rangkrupa society. I will cross the road. I will go straight. I will walk for 100 meters to reach the post office. It is on my right hand side. એ મારી જમણી બાજુ હશે. ઓકે. ચોથું, યુ વોન્ટ ટુ ગો ટુ ડેરી ફ્રોમ ગીતાનગર. ગીતાનગરથી તમારે ભાઈ ડેરી સુધી જવાનું છે. ધ રોડ બિસાઇડ્સ એવન સલૂન ઇઝ અંડર રિપેર. તો ત્યાં વચ્ચે જે રોડ તમને દેખાય છે મેપમાં એવન સલૂનનું, એ રિપેરિંગ કામ થાય છે, એટલે ત્યાંથી તમે ચાલી શકશો નહીં. વિચ વિલ બી ધ શોર્ટેસ્ટ રૂટ. તો એની સિવાયનો બીજો ટૂંકો રસ્તો કયો છે? તો આઈ વિલ વોક સ્ટ્રેટ ટિલ આઈ રીચ ધ જનકપુરી સોસાયટી. ધેન આઈ વિલ ટેક અ રાઇટ ટર્ન. પાંચમું, વિચ ઇઝ ધ લોંગેસ્ટ રૂટ ઇન ધ મેપ. સૌથી લાંબો રૂટ કયો છે? તો ધ લોંગેસ્ટ રૂટ ઇન ધ મેપ ઇઝ ફ્રોમ ધ મોસ્ક્યુ ટુ ધ બસ સ્ટેશન. તો મોસ્ક્યુ એટલે કે મસ્જિદથી બસ સ્ટેશનનો રસ્તો સૌથી લાંબો છે. ઓકે, હવે તમારા વિસ્તારમાંથી કોલેજ ભણવા જતા હોય તેવા બે વિદ્યાર્થીઓને મળો અને આપેલા પ્રશ્નો તેમને પૂછી ટેબલમાં વિગતો ભરો. તો આ તમે જાતે કરવાનું છે. બે વિદ્યાર્થીઓ તમારે લેવાના છે કોલેજ કરતા હોય એવા. વોટ આર યુ સ્ટડિંગ, એ શું અભ્યાસ કરે છે? BA, BCom, BCA, BBA. પછી વેન વિલ યુ બીકમ અ ગ્રેજ્યુએટ, એનું ગ્રેજ્યુએટ ક્યારે પૂરું થશે એ પણ પૂછવાનું છે, તો પૂરું પણ થઈ ગયું હોય. ફોર હાઉ મેની યર્સ વિલ યુ સ્ટડી, કેટલા વર્ષ ભણ્યા એ પણ કહેવાનું છે. જો BA, BCom કરી અને પછી માસ્ટર ડિગ્રી માટે પણ જતા હોય, BCA કર્યું હોય તો એના પછી માસ્ટર ડિગ્રી આવે છે MCA, તો એ પ્રમાણે અલગ ડિગ્રીઓ છે લેતા હોય તો એ પૂછવાનું છે. વોટ વિલ યુ ડૂ આફ્ટર 5 years, 5 વર્ષ પછી તમે શું કરવાના છો, શું બનશે એ એમને પૂછવાનું છે. વોટ વિલ બી યોર ફર્સ્ટ જોબ, તમારી પહેલી જોબ કઈ હશે, બરાબર, શું હશે એનું કહેવાનું છે. પણ એ તમારે નથી કહેવું, તમારા આજુબાજુમાં રહેતા હોય એને પૂછવાનું છે. હવે આને વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોજો અને ઘરે પ્રેક્ટિસ કરજો. હું ખાલી માહિતી આપી દઉં. રીડ એન્ડ એન્જોય હિયર્સ દર્શિલ ટ્રીક. એ દર્શિલની એક ટ્રીક છે, તો એ શું કહે છે એની માહિતી છે એ આપણે લેતા, બરાબર છે. તો સૌથી પહેલું છે શું છે કે આઈ એમ વેરી ક્લેવર, હું બહુ હોશિયાર છું. તો બીજું કહે છે નો યુ આર નોટ, ના ભાઈ તું હોશિયાર નથી. યસ આઈ એમ, આઈ વિલ શો યુ, હું છું, હું તને બતાવું. રાઇટ 3 ફોલોવિંગ નંબર્સ ઓન ધ બોર્ડ. 3 નંબર છે બોર્ડ ઉપર લખ. તો અહીંયા લખ્યું છે 1 2 3. હા, ઓકે. નાવ રાઇટ ધ સેમ 3 નંબર્સ ધ અધર વે. હવે એ જ નંબર છે ને ઊંધા લખવાના છે. જો 1 2 3 એની જગ્યાએ 3 2 1 લખ્યું. નાવ સબટ્રેક્ટ ધ સ્મોલર નંબર ફ્રોમ ધ હાયર નંબર. જે મોટી સંખ્યા છે એમાંથી નાની સંખ્યા છે એ બાદ કરો. નાવ આઈ વિલ ટેલ યુ ધ આન્સર. હું તને હવે જવાબ કહું. નો યુ વોન્ટ, કે ન કહી શકું, નહીં હું કહી શકું. યસ આઈ વિલ. ધ આન્સર ઇઝ 198. આનો જવાબ છે 198 છે. ધેટ્સ રાઇટ, ધેટ્સ વન્ડરફુલ, વિલ યુ ટેલ મી ધ સિક્રેટ. એકદમ સાચો છે ભાઈ, અદ્ભુત. તો મને કહેશાનું સિક્રેટ શું છે, રહસ્ય છે? નો આઈ વોન્ટ, હું નહીં કહું. તો અહીંયા તમને કહે છે શું કરવાનું? ધ આન્સર વિલ ઓલવેઝ બી 198. એનો જવાબ હશે 198 જ આવશે. રાઇટ એની 3 નંબર્સ. રિમેમ્બર, કોઈ પણ 3 નંબર લખવાનો છે પણ યાદ રાખવાનું ધે મસ્ટ બી ફોલોવિંગ નંબર્સ, એટલે કે એના પછી તરત જ નંબર આવવો જોઈએ, ક્રમમાં આવવો જોઈએ. સબટ્રેક્ટ ધ સ્મોલર નંબર ફ્રોમ ધ બિગર નંબર. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની છે. ધ આન્સર વિલ ઓલવેઝ બી 198. તો તમે ઉદાહરણ પણ જોઈ શકશો, બરાબર છે. તો બસ આ પ્રવૃત્તિ તમે ઘરે કરજો. પછી આપી છે એક્ટિવિટી 7. રીડ ધ સેન્ટેન્સ, આઈડેન્ટિફાઈ ધ થિંગ, યોર વર્ડ મસ્ટ સ્ટાર્ટ વિથ ધ લેટર બી. તો આ પણ તમે કરી શકો, પણ જોઈ લઈએ. વી કેન ટ્રાવેલ બાય ઇટ, આપણે એના દ્વારા ટ્રાવેલ કરી શકીએ. તો એ શું છે? બસ છે. જો જેટલા પ્રશ્નો તમને પૂછવામાં આવે ને બધાના જવાબ બીથી શરૂ થાય છે એવું આપણે કહી દીધું છે. વી કેન કેરી થિંગ્સ ઇન ઇટ, આપણે એના ઉપર વસ્તુ લઈ જઈએ છીએ. તો કોણ? બેગ, થેલી, બેગ. પછી વી કેન પ્લે વિથ ઇટ, એના દ્વારા આપણે રમીએ છીએ. તો શું? બોલ. પછી વી કેન ક્લીન અવર ટીથ વિથ ઇટ, આપણે એના દ્વારા દાંત છે સાફ કરીએ છીએ. તો શું કરીએ છીએ? બ્રશથી કરીએ છીએ ને, બ્રશ. ઓકે, ચાલો. પછી વી કેન ઇટ ધીસ ફ્રૂટ, આપણે એ ફ્રૂટને ખાઈએ છીએ. તો બનાના. પછી વી કેન ફિલ એર ઇન ઇટ, આપણે એના દ્વારા હવા પૂરી શકીએ. તો એ કોનામાં? બલૂનમાં. બલૂન એટલે કે ફુગ્ગો. પછી વી કેન પુટ થિંગ્સ ઇન ઇટ, આપણે એમાં વસ્તુ મૂકી શકીએ. તો બાસ્કેટ. ત્યાર પછી વી કેન સીટ ઓન ઇટ, આપણે એના ઉપર બેસી શકીએ. તો એ શું છે? બેન્ચ. તમે કીધું સોફામાં બેસી, પણ અહીંયા આપણને બી
શરૂ થવું જોઈએ એવું કીધું છે. પછી વી કેન રીડ ઇટ આપણે એને વાંચી શકીએ તો બુક. વી કેન સ્લીપ ઓન ઇટ આપણે એના પર સૂઈ શકીએ બેડ. પછી વી કેન ક્રોસ અ રિવર વોકિંગ ઓન ઇટ તો આપણે એના ઉપર ચાલી અને નદીને ઓળંગી શકીએ તો એનામાં આવશે બ્રિજ ઉપર ચાલી. બરાબર છે. ચાલો પછી અહીંયા કોપી ધ પેરેગ્રાફ. અહીંયા આ જે પેરેગ્રાફ છે એ કોપી કરવાનો છે. એટલે કે આ જે ફકરો આપ્યો છે એ ફકરો નીચે આપેલી ખાલી જગ્યામાં સુંદર મજાના સારા અક્ષરે લખવાનો છે. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, બસ અહીંયા આપણું યુનિટ નંબર 4 પણ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર ગ્રામર અથવા તો આપણું જે સપ્લિમેન્ટ રીડિંગ છે એ તરફ આપણે આગળ વધશું. તો ત્યાં સુધી હું રજા લઉં. આવજો. થેન્ક યુ.